શિવરાત્રિના આ મહાપર્વમાં ઉગમેશ્વર ધામની અંદર આપ દરેકનું ખૂબ ભાવથી સ્વાગત છે. ગયા વર્ષે રાવટીની શરૂઆત થઈ. આ બીજું વર્ષ છે રાવટીનું. સદગુરુ મહારાજના ચરણોમાં હું બ્રાહ્મણનો દીકરો વંદન કરું કે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી બાપુ જગતમાં સૂર્ય ચંદ્ર તપતા રહેશે ને ત્યાં સુધી આ રાવટીની સુવાસ ફેલાતી રહેશે સાહેબ. રામાનંદ સંપ્રદાય, ભાણ સંપ્રદાય અને ઉગમ સાહેબની આ સંપ્રદાય, આ ત્રણેય સંપ્રદાયનો સુમેળ છે. દરેક જગ્યાએ ભજન સંતવાણીના આરાધ જગાવેલા હોય એટલે શબ્દો પર બરાબર ધ્યાન આપશો તો આપને આનંદ આવશે. અમારા દેવાંગભાઈએ મને આમંત્રણ આપ્યું, ગઈકાલે મળ્યા હતા ત્યાં. મને કે જીતુભાઈ 100% આવવાનું જ છે. મેં કીધું જે પ્રસાદીમાં આપણું નામ લખેલું હોય, જે પ્રસાદીની અંદર આપણું નામ લખેલું હોય, ત્યાંથી માણસ દુનિયામાંથી ઊંધો પડીને અહીંયા આવી જાય, કારણ કે ત્યાં એનું નામ લખેલું છે. એટલે દેવાંગભાઈ મારું એ નામ લખેલું હતું ફરાળની પ્રસાદીમાં, એટલે હું આવી ગયો. મોટા શહેરમાં માણસ ભેગું કરવું હોય ને તો બાપુ રવિવાર જોઈ. અમદાવાદ, વડોદરા, મુંબઈ જેવા શહેરમાં માણસ ભેગું કરવામાં રવિવાર જોઈ. ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈ. ગોકુલ, મથુરા, વૃંદાવન જેવા તીર્થક્ષેત્રમાં માણસ ભેગું કર્યું તો કોઈક તહેવાર જોઈએ. પણ શિવરાત્રિના મેળામાં, આ ઉગમ મેળાની અંદર એટલું માણસ ભેગું કરવું હોય ને તો બાપજી આરે તમારો વ્યવહાર જોઈએ સાહેબ, તમારો વ્યવહાર જોઈએ. ખૂબ મારા વખાણ કર્યા મારા ઉગતા કલાકાર, ઉગતી પ્રતિભા પંડ્યા, બધું મેં એને લખી આપ્યું હતું કે આટલું તો મારા વિશે બોલજે. ગોરધન બાપા અમારો આનંદ છે. હું અહીંયાથી જે કાંઈ બોલું એ આપને આનંદ કરાવવા માટે બોલું છું, એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરશો. આપણે અહીંયા આવીએ, સંતો ગાદી ઉપર બેઠા હોય, આપણે સંતોના ચરણોમાં માથું નમાવીએ છીએ. દેવ મંદિર હોય તો ભગવાનના ચરણોમાં આપણે માથું નમાવીએ છીએ. તો ગોરધન બાપા મારે આપને એ કહેવાનું છે કે સદગુરુજીના ચરણોમાં માથું નમાવવાનું કારણ શું અને ભગવાનના ચરણોમાં માથું નમાવવાનું કારણ શું? ગોરધન બાપા તમે રબર સ્ટેમ્પનો સિક્કો જોયો? રબર સ્ટેમ્પનો સિક્કો, એમાં આવી રીતે તમે આમ અક્ષર વાંચી ન શકો. એ શાહીમાં બોડીને કાગળમાં મારો તો જ વંચાય. એમાં આપણા દરેકના પ્રારબ્ધ તો અહીંયા લખેલા છે, અક્ષર ઊંધા છે. સીધા કરવા માટે તેને સદગુરુજીના ચરણોમાં માથું નમાવવાનો નિયમ છે. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. જાજો સમય નથી લેવો, વધીને 10 મિનિટ લઈશ. હે જી, પણ મારો વિષય હળવા કરવાનો છે બધાને. મને કંઈ આગમ નિગમની વાતો કાંઈ બાપુ આવડે નહીં. આપણે ફરસાણના વેપારી, ફરસાણની દુકાન ગમે ત્યાં હાલે હો. આજે શબ્દો પાવન કરવાનો મને અવસર મળ્યો. પૂજ્ય ગોરધન બાપા સામે બેઠા છે. હે રાજી થયું બાપુ, જયંતિરામ બાપુ. હમણાં ચૂંટણી આવશે એટલે આપણે બધા મત આપી અને નેતાને આપણે સંસદ ભવનમાં પહોંચાડશું. પ્રજા જેને સિલેક્ટ કરીને, પ્રજા જેને સિલેક્ટ કરી સંસદમાં જાય, સંતો જેને સિલેક્ટ કરે ને એ સત્સંગમાં જાય.
આજે અત્યારે આપણે બધાને અહીંયા આપણે કોના નામ ઉપર આવ્યા છે? સંતોના નામ ઉપર આવ્યા છે. સંતો જેને સિલેક્ટ કરી સંસદમાં જાય, પ્રજા જેને સિલેક્ટ કરી સંસદમાં જાય. બીજી વાત, કોઈ સંત આપણા શહેરમાં પધારે તો એ આપણું ભાગ્ય. કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય. આપણા પોતાને ઘેરે પગલાં કરે તો આપણું અહોભાગ્ય. કોઈ સંત આપણે યાદ કરે તો એ આપણું સૌભાગ્ય. ખુદ સંત થવું એ તો મહાભાગ્ય. પણ આવા સંતો મળ્યા પછી સુધરવું નહીં એ આપણું દુર્ભાગ્ય. એ આપણું દુર્ભાગ્ય છે. બીજી વાત, દરેક ભાવિક ભક્તોનું ભાવથી સ્વાગત છે. સુરતની અંદર અમારા દેવજીભાઈ કચ્છી ત્યાં ઉગમભોજનું ભજન મંડળ ચલાવે. અહીંયા ઘણીવાર મારે દર એકાદશીમાં જવાનું થાય. પહેલાં હું સુરત રહેતો એટલે હું એકદમ નજીકમાં પરિચિત ખરો. અમારા તુલસીભાઈ આવ્યા છે સુરતથી. રાજીપો છે આપનો વેવાય, ક્યાં બાત હે. હા, તો હમણાં સોમનાથના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા. મોજાની આવી, બેનની ન આવી. આટલી બાપુ નાની વાત છે. મને હમણાં મેલેરિયા થઈ ગયો તો હું ડૉક્ટરને બતાવવા ગયો. મેં કહું સારા ડૉક્ટરને બતાવું. મારી આગળનો એક દર્દી હતો, એને એક બીમારી ને એક બીમારી ડૉક્ટરને. બાપુ દર્દી બીમાર હોય તો બરાબર છે, ડૉક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર, સવાર ઉઠું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડૉક્ટરને હતી કે એક ગોળી હમણાં, એક બપોરે, અને એક સાંજે, અને એક રાતે, અને એક સવારે. ઉઠો તો લગભગ નહીં ઉઠો. ભાઈ ભાઈ, હું વિચાર કરું આ માંદો છે કે ઓલો. પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો સાહેબ રિક્ષા કરીને વિયો ગયો. ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો આવ્યો. મેં કહું તે દી હતો એ જ લાગે છે. ગોધન બાપા આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, તમારી દવાથી મને સારું થઈ ગયું છે. મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો? તમારું દર્દ મને, મારું તમને ઘૂસી ગયું. ભાઈ ભાઈ, એ માતાજી આપને પણ જય શ્રી કૃષ્ણ. બહેનો બહુ સુખી છે. આજે કાર્યક્રમમાં આવ્યા ને, બહેનો બહુ સુખી છે. એનું કારણ બાળકો બધા ભાઈઓ પાસે છે. અમારે મુનિયાને પપ્પા વગર હાલે જ નહીં હો. પપ્પા દે દે, પપ્પા હરખ પદડો રેખડા કરે આખો દી. દેવાંગભાઈ આવું જ આવશે હો. આમાં આપણે આનંદ જ કરવાનો છે.
મારો એક મિત્ર ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી તો એ દુકાનવાળો નહોતો. મરી ગયા કોકની બઠાવી લીધી એમ નથી કહેતો. હા, એક ભાઈ કહેતો હતો હમણાં મને કે જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગરના આ લાંબી બાઈ ધડકઢા. ભાઈ ભાઈ બહુ અઘરી આઈટમો ભટકાય છે અમને. ટીકા નથી કરતો. શિવરાત્રિનો પર્વ મેળો. બાપુ મેળાનો અર્થ શું? મેળે મેળે આવવાનું અને મેળે મેળે પાછું વયું જવાનું. કોઈ તમને આમંત્રણ ન આપે કે મેળામાં આવજો, કંકોત્રી ન હોય આની. મેળે મેળે આવવાનું, મેળો પૂરો કરીને 5 દિવસે મેળે મેળે વયું જવાનું. આ મેળો. આજના કાર્યક્રમ માટે વિષ્ણુ પ્રસાદ દવે આજના કાર્યક્રમ માટે બાપુ મને એમનું આમંત્રણ હતું. મને કે 100% જાજો અને મારું નામ આપજો. બહુ રાજીપો છે. હારા ઠેકાણે મને મારું સરનામું મને આપ્યું. વિષ્ણુ પ્રસાદની પણ ધન્યવાદ. આ રાજી થયો હું બાપુ. વાહ. હાસ્ય ઉપર પૈસા આવ્યા એ પહેલો દાખલો છે આ. નકો ભજન ઉપર વાળા ઉપર આવે, મંજીરા વાળા ઉપર આવે. હાસ્ય કલાકારને કોઈએ ઘોર કરી હોય ને તો આ પહેલો રેકોર્ડ છે. આવી રીતે આવતા રહેજો 10-10 મિનિટે. ભાઈ ભાઈ બાપુ અમે ગાયોના લાભાર્થે ડાયરો કર્યો. એક દાદા 11,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું કામ થઈ ગયું ગાય માતાનું. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના. આખો ડાયરો બગાડ્યો બાપુ અમારો. અમારે એક ભાઈ હમણાં નિશાળમાં પંખો ભેટ આપ્યો 3 પાંખડાનો. તે 3 પાંખડા ઉપર એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેઢી ફરે રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી પ્રેમજી, રામજી. એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી એની. આ કઈ દાન દેવાની રીત છે? એક જણો લીમડાના ઝાડમાંથી ચડી ગયો. ત્યાં ચકલીએ માળો કર્યો હતો. તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળા. મેં કીધું હું કરાય. મને કે મોરાજ બાપુની કથામાં ગયો હતો ને બાપુએ માળા ફેરવવાનું કીધું કે તારો બાપ આ માળા ફેરવી કીધું મોરાજ બાપુએ. મરી ગયા તુલસીની કીધું ફેરવવાનું. મને કે આજે એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો સૌ. તો મેં કીધું પંખીડા ગયા. કાગડા એસે અહીંયા કબૂતરા ફૂગી જાય ને કબૂતરા એસે અહીંયા પોપટિયા ફૂગી જાય. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાદળ ગાલે ઘસ્યું. હે આપના પ્રવચનમાં સંતો કાંઈક બીજું કહે છે, માણસો સાંભળે છે બીજું, અને ઘેરે જઈને આચરણમાં કાંઈક ત્રીજું ઉતારે છે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા. સાહેબ માણસને કહેવું પડે છે માણસ થા. હે માણસને કહેવું પડે છે માણસ થા. બીજી વાત, પતિ પત્ની 2 જણા પોતાની 4 વ્હીલ ગાડી લઈ સફર કરતા હતા. એમાં એક આતંકવાદી ભટકાણો. 2 નાળચાવાળી બંદૂક, ખડે રહો. ગાડી ઊભી રાખી દીધી. કાં સે આ રહે હો? જ્યાંથી આવતા હતા ત્યાંથી કીધું કોણ જાત કે હો? मुसलमान है. अच्छा कुरान जानते हो? हाँ कुरान जानते हैं. कलमा पढ़ते हो? हाँ कलमा भी पढ़ते हैं. चलो कलमा सुनाओ. बापू आने कलमा संभળાયું.
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ના પ્રચોદયાત. આતંકવાદી કે જાઓ, મૂકી દીધા. 4-5 કિલોમીટર છેટી નીકળ્યા પછી પત્નીએ કીધું કે આપણે બ્રાહ્મણ છીએ અને તમે કીધું મુસ્લિમ, કલમા પડવાનું કીધું, તમે ગાયત્રી મંત્ર સંભળાવ્યો. એના પતિદેવ કે એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમા શું? એટલી ખબર હોય તો આતંકવાદી થાય ખરો? હે, એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમા શું? એટલી ખબર હોય તો આતંકવાદી થાય કોઈ દી? हमारी शोहरत तुम क्या पहचानोगे गालिब, हमारी शोहरत तुम क्या पहचानोगे गालिब. जब हम मस्जिद के पास में से निकलते हैं तो मौला कहता है राम राम साहब. 45 વર્ષે ત્યાં પ્રોગ્રામ કરું દેવાંગભાઈ, ચા પાણીમાં જ વારો આવે છે. ના ના બરોબર છે. પછી આમાં નહીં જોતું એ માગશે પાછા. એક બેન મને કહેતા હતા તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્સ બ્રાહ્મણ. મને કે સારા બ્રાહ્મણની ચા પાવી, તમે આવશો? હું તો સવારમાં 8 ગામ પૂગી ગયો, ચા બનાવી ઘટા ટોપ. મેં કીધું ચા તો સારી બનાવો. તો મને કે ખાની દસ તો હતા નહીં, પછી આદુ ચાવીને નાખ્યું. દેવાંગભાઈ મારી એકાદશી બગાડી હવારના પોરમાં. આવું બને. અમેરિકા, લંડન, દુબઈ, બહેરીન કે અમદાવાદથી દિલ્હી, કલકત્તા જવું ને પ્લેનમાં બેસે ને, પ્લેનમાં એટલે એરપોર્ટની અંદર એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways flight number SG402, the request that you security gate number 2. Thank you. આ એરપોર્ટમાં પછી પ્લેનમાં અંદર બેસી જાય ને, પ્લેનમાં અંદર બે પછી ઓલી દીકરીઓ બધી દોડી દોડીને કામ કરતી હોય ને, એર હોસ્ટેસ, એ સમજાવે. આપણે ઇન્ડિયન એરવેઝ લો તો હિન્દીમાં બોલે, હા, અને ઇંગ્લિશમાંય બોલે. હું રાજકોટથી મુંબઈ એર ઇન્ડિયામાં જતો તો હિન્દી ન સમજાણું, ઇંગ્લિશ ન સમજાણું, હિન્દી સમજાણું. કૃપયા ધ્યાન દે, એવું મીઠું મીઠું બોલે, કૃપયા ધ્યાન દે. અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. कृपया ध्यान दे. सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकले कि 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે ને બાપુ. અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહેજો. અમદાવાદનું કાલુપુર રેલવે 12 પ્લેટફોર્મ છે. એનું એલાર્મ સમજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને કે શું દેવાનું કીએસ? મેં કહું ધ્યાન આઈટમ છાનો મુનો રે, ધ્યાન દેવાનું કીએસ. बम्बे से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 नंबर के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाली कर्णावती 4 नंबर के प्लेटफॉर्म पर 4:55 में छूटेगी. पानी वाले सभी बेचती राजधानी में पानी भरे. राजकोटना बस स्टेन्ड में उभा रहो. राजकोटना क्या से आप कंट्रोल क्या धंधा में ध्यान रख. राजकोटना बस स्टेन्ड में, राजकोटना बस स्टेन्ड में, राजकोट अमदावाद, राजकोट अमदावाद, राजकोट अमदावाद. मारी पहला पोगी गयो. राजकोट अमदावाद वाया ચોટીલા લીમડી બગોદરા આવશે તો ઉપર છે. ધમકાવતા જોઈ કોકને. ગોરધન બાપા અમરેલી ઉભો હતો બસ સ્ટેન્ડમાં. અમરેલી, અમરેલીનું એલાન, અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે. બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા. ખેતરની અંદર બપોરે ભાત આવે, સુધરેલી ભાષામાં ટિફિન કહેવાય, આપણે ભાત કહી.
ડુંગળીનો દડો ને 4-5 રોટલા ને માટલીમાં છાશ લઈને આવે ભતવારી, એને ભાત કહેવાય. તે ખેતરમાં કંઈ સૂડી ચાકુ તો ન હોય ડુંગળી સુધારવાના, ડુંગળીને પાણા ઉપર મારીને ઢીકો મારો તો સમારાઈ જાય. હા, તો દીકરાના લગ્ન થયા હતા, નવા નવા વહુ આવ્યા ભાત લઈને. હા, હું કીધું, વહુ બેટા તમારા હાહરાને ઢીકો મારીને ડુંગળી આપજો. વહુ હતી લોટકી હો, એક જ ઢીકો માર્યો ને હાહરાને બેડો વાળી દીધો. ઓય મારીને ઓય બાપા. સાસુ કે વહુ બેટા શું કર્યું? તો તમે કીધું ને ઢીકો મારી ડુંગળી આપજો. કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસું. એક જબરજસ્ત મોટું સંકુલ, એમાં 3 સ્કૂલ, એક સ્કૂલ ઇંગ્લિશ, એક મીડિયમ ઇંગ્લિશ અને એક ગુજરાતી. અને સંકુલમાં પાણીનો કૂવો, ગામના બેનું દીકરીઓ પાણી ભરવા કૂવા ઉપર આવે. એક સ્કૂલ 12 વાગે છૂટે, એક 12:10 છૂટે ને એક 12:20 છૂટે. 12 વાગે ઇંગ્લિશ સ્કૂલ છૂટી, છોકરો બહાર આવ્યો, મમ્મીને પાણી ભરતા જોઈ, હાય મમ્મી. ઓલી પોરાણી જોયું, ઇંગ્લિશ મમ્મી. 12:10 મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ છૂટી, છોકરો બહાર આવ્યો, હાય મોમ. ઓલી કે જોયું, મમ્મી કરતા મોમ, મીડિયમ ઇંગ્લિશ. એમાં સાહેબ ગુજરાતી સ્કૂલ છૂટી, ગુજરાતીનો છોકરો બહાર આવ્યો, એની માની પાણી ભરતા જોઈ હળી કરતું દોડીને પાછળથી ભેટી પીડો, માં તારી પાસે 3 પાણીના બેડા છે ને, લાવ એક બેડું હું ઘેરે મૂકી જાઉં. આ ગુજરાતી સાહેબ. પોતાની માતાનો ભાર હળવો કરે ને સાહેબ, એ ગુજરાતી. કોમ્પ્યુટરનો જમાનો છે, માણસ ચંદ્ર ઉપર ભૂગી ગયો. તમે તમારા છોકરાને અંગ્રેજી શીખવાડો, પણ ગુજરાતી ભાષા ભૂલાઈ ન જાય. બાપ થોડુંક ધ્યાન રાખજો, ગુજરાતી ભાષા ભૂલાવી ન જોઈએ. મારી આપને વિનંતી છે. હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી બાપુ. આપના આશીર્વાદથી દુનિયાના 21 દેશ ફરી આવ્યો. 21 દેશ કોકના પૈસે. બાપુ ઘરના પૈસે કોઈથી મુંબઈ નહોતો ગયો. માં સરસ્વતી લઈ જાય છે. જીતુભાઈ દ્વારકાવાળા ક્યાંય નથી ગયા, માં સરસ્વતી અમને લઈ જાય છે સાહેબ. બેંક હોય ને, બેંકની અંદર રૂપિયાની લાખો રૂપિયાની ચોરી થતી હોય બેંકમાં, લાખો રૂપિયાની લેવડ દેવડ થતી, ઊંચા પણ થતી હોય બેંકમાં. પણ 10 રૂપિયાની પડેલી બોલપેન હોય ને એની ચોરી નથી થતી. 10 રૂપિયાની બોલપેન પડેલી હોય એની ચોરી નથી થતી. એક છોકરાને પ્રશ્ન પૂછ્યો તો છોકરાએ જવાબ દીધો, લક્ષ્મીની ચોરી થાય છે, સરસ્વતીની ચોરી નથી થતી. કોઈ દી સરસ્વતીની ચોરી નથી થતી. બાપુ હું મારા પોતાના જો વખાણ કરું ને, મારા પોતાના હું, તો આત્મશ્લાઘા કહેવાય એને. મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા, દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ 45 વર્ષથી સ્ટેજ ઉપર બેસું છું. 45 વર્ષથી. એ 45 વર્ષની મારી હાસ્યની ફલશ્રુતિ ગઈ. મારા ગામમાં દ્વારકામાં મારા નામનો રોડ છે, જીતુભાઈ દ્વારકાવાળા રોડ. માણા હયાત હોય, જીવતો હોય ને એના નામનો રોડ બન્યો હોય ને, એવા 2 જ દાખલા છે સાહેબ. એક શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ, અમારા આદર્શ ગુરુ, એક એના નામનો રોડ છે થાનની અંદર, અને બીજા જીતુભાઈ દ્વારકાવાળા. માણા હયાત હોય ને એના નામનો રોડ બન્યો હોય. વહી ગયા પછી તો બાપુ પૂતળા મૂકે છે ને ભલભલું થાય. હયાતીમાં રોડ બન્યો હોય એવા અમે 2 જ જણા. આમાં આપના સંતોના આશીર્વાદ અને 45 વર્ષની મારી હાસ્યની ફલશ્રુતિ સાહેબ, હું આ કમાણું છું સાહેબ. બીજી વાત, આખી દુનિયાને જોનારી 2 આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખની અંદર કણું પડ્યું હોય તો, આખી દુનિયાને જોનારી બંને આંખો છે, પણ આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ. આંખ કોકની ઉપર પડે, મારી વાલી મધુ શું છે આ બધું? આખો દી તને લવ કરું કે 10 વીઘાના ઘઉં કરું? એ તમારી પવિત્ર આંખ કોઈ સંતોના ચરણોની અંદર પડી જાય ને સાહેબ, બેડો પાર થઈ જાય.
કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. 84 લાખ ફેરા ભગવાને બનાવ્યા, એમાં છેલ્લો ફેરો માણસનો. બુદ્ધિ તત્વ વિચાર કરવાની શક્તિ આપી હોય તો માણસને આપી છે. છેલ્લો ફેરો એટલા માટે રાખ્યો છે કે સારા સત્કાર્ય કરી આ ભાવમાંથી તમે છૂટી જાઓ તો તમે માનવી, નહીતર પછી 84 લાખ વખત માનવી 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 84 લાખ વખત નવી નવી માની ગયું કે જન્મ લેતા 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 પાછા હતા યાને યા. સારી રીતે જીવી જાઓ તો તમે માનવી, નકર માનવી માનવી. આવા વિદ્વાન સંતો બેઠા છે ને એની સામે આવી ડાય વાતું કરવી ને, પાર્લીની આરે દાળમાં બોળીને બિસ્કિટ ખાતા હોય એવું લાગે. પાર્લીનું બિસ્કિટ દાળમાં બોળીને ખાતા એવું લાગે. સંતો ગુણીજન સંતો બેઠા હોય એની સાથે એમાં ડાય વાતું કરવી ને, મારો વિષય હાસ્યનો છે. હા બાબુ, હું જાતો તો વડોદરા મારી અર્ટિગા ગાડી લઈને, તો મારો ભાઈબંધ કે મારે વડોદરા આવું, બીજા ગાડી ખાલી છે. એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મ ચોકડી, બોરસદ ચોકડી ને વાસદ ચોકડી. એક સમયમાં રફ રોડ હતો. બગોદરા નીકળી ગયા પછી મને કે જીતુભાઈ ગાડી અહીં ઊભી રાખો તો. મેં કીધું કા? મને કે મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની મને આજે ખબર પડી. હે, મારો બાપ રૂપિયાવાળો છે ને આજે ખબર પડી. કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડ્રાઈવરજન છે બુદ્ધિ વગરના. એ ડ્રાઈવરજને ડાયા અર્જણ વાંચતો એ કે મારો બાપ રૂપિયાવાળો છે ભાઈ કે. અમુકની બુદ્ધિને તો વંદન કરી હો ભાઈ, ટીકા નથી કરતો બાપ. હા, હવે લમણામાં લોહી નીકળતા હતા. મેં કીધું શું થયું? મને કે લોહી નીકળે. કેવી રીતે? મને કે બસમાં બારીએ બેઠો તો ને, તો ઓલી ખીલી હોય ને બસ બારી ઉઘાડ બંધ કરવાની ઠેસી, એ આમ લાગતી હતી, એમાં લોહી નીકળ્યા. મેં કીધું કોકની હારે જગ્યા બદલાવી લેવી જોઈએ ને. મને કે કોની હારે બદલે? આખી બસ ખાલી હતી. બુદ્ધિ વગરના. બાપુ આનંદ હો. એકાદ બહેનોની વાત લઉં, ખોટું ન લાગાડો તો લો. દેવાંગભાઈની જવાબદારી. રાજકોટના બસ સ્ટેન્ડમાં એક બેન બેઠા હતા. ત્યાંથી એ ગઠિયો નીકળો. બેનના ગળામાંથી હોનાની ચેન ખેંચીને ભાગ્યો. બેન કે ખોટો છે, ખોટો છે, ખોટો છે. ઓલે ગઠિયા ચેનનો પાતો ઘોડામાં ઘા કર્યો. બેન કે સાચો છે. એલા કેવી બુદ્ધિ આપી એ. તમને કહું, બેસતા વર્ષ પછી આપણે નવા વર્ષે બધાને બેહવા જતા હોય ને, જય શ્રી કૃષ્ણ કરવા, જય ગુરુ મહારાજ કરવા, રામ રામ શ્યામ શ્યામ કરવા, સાલ મુબારક કરવા. એક બેને 3 દિવસ જીયા હોય પછી ન જવાય. હું 5મે દે ગયો એક ઠેકાણે. બેન મને કે તમને ભેળ ફાવશે? ભેળ? દેવંગભાઈ ભેળ તો મને અંતરથી વાલી હો. આખી ડીશ ભરી દીધી, લાલ લીલી ચટણી કરી દીધી. હું તો આખી ડીશ ઉલાડી ગયો. મને કે બીજી વાર આપો? મેં કહો આપો આપો. બીજી વાર ભેળ લીધી, અંદરથી ઘૂઘરો નીકળો. ભેલમાં કોઈ દી ઘૂઘરા ન હોય. પછી ખબર પડી કે ઓલા 2-3 વર્ષે બધા મહેમાન આવતા હોય ને બેહવા, બધા મહેમાનને નાસ્તા દીધા હોય. મહેમાન કઈ બધો નાસ્તો તો ખાઈ ન જાય. કોકના ડીશમાં હેઠો હોય તો એ તપેલામાં ભેરો કર્યો. તમને ભેળ ભાવશે? ભેળ? વંદન કરીએ, બુદ્ધિને વંદન કરીએ. આપણે ન પહોંચી શકીએ આ લોકોને. દેવાંગભાઈ આપણું કામ નહીં આમાં. પણ એમનો ભાવાર્થ છે સાચો કે સંતોની ક્ષણ અને અનાજનો કણ કોઈ દિવસ બગાડાય નહીં. ભેળ તો ભેળે હેઠું તો હેઠું દાબી દ્યો, બાકી સંતોની ક્ષણ અને અનાજનો કણ કોઈ દિવસ બગાડાય નહીં. એ બહેનોની બુદ્ધિને વંદન કરીએ. બેન બગાવું નાનું ખાજે,
આખું ગુલાબજાંબુ હલવાઈ જાય. આ ધર્માદા પેટી જેવું મોટું ખોલ્યું, ધર્માદા પેટી જેવું. બેનો ક્ષમા કરજો, બેનોની વાતો તો કરતો જ નથી. બાપા એક છેલ્લી વાત લઈ લો, બીજા બધાને એક એક બબે વાણી કરવી હોય ને, અહીંયા કોઈ કલાકારી બાપુ બતાવવાની ન હોય. આ તો વાણી પાવન કરવા બધા આવતા હોય, દરેક કલાકારો વાણી પાવન કરવા માટે. અહીંયા કલાકારી 360 દી સુધી એક કલાકારી બતાવવાની પેટ હાટું. પણ આ 5 દિવસ જે અમે બોલીએ એ ઠેઠ હાટું બોલીએ છીએ, પેટ હાટું નથી બોલતા. 360 દી 365 થાય આખા વર્ષના, 360 દી પેટ હાટું બોલીએ છીએ. પણ આ છેલ્લા શિવરાત્રિના 5 દિવસ છે ને ઠેઠ હાટું બોલીએ છીએ. એ હમણાં આ ભોળિયાનાથની મહેનત તો જુઓ તો આમ તાળીથી વધાવો બાપ. એની આટલી ઉંમરે એને જે ઝપટ બોલાવી, એનો જે હાવભાવ ચહેરાનો રંગ, ક્યાં બાત હે. આ શિવજી આટલા પ્રિય લાગતા હશે તો ઓલા શિવજી કેટલા પ્રિય લાગતા હશે? હે, આ શિવજીનું રૂપ સ્વરૂપ આપણે બતાવ્યું ને આટલો આપણે આનંદ કરાવ્યો, હે, તો ઓલા સાક્ષાત ભોલેનાથ ક્યારેક સપનામાં આવી જાય ને એ મોજ કેવી મોજ કરાવતા હશે બાપ. દરેકની અંદર પોતાની અંદર કાંઈક ને કાંઈક કલા પડેલી છે. તમને ગોતતા આવડવી જોઈએ કે મારામાં શું પડેલું છે. એટલું જો ગોતતા આવડી જાય ને ભલા ન પકડે કોઈ. સાહેબ મને ખબર છે મારી અંદર હાસ્ય પડેલું છે, મને ગોતતા આવડી ગયું. હે, રોડ ઉપર આવી ગયો ના, મારા નામનો રોડ બન્યો. એમ હા, દુનિયાને એકવી દેહ ભરી એવો કોકના પૈસે ખબર હોવી જોઈએ કે આપણામાં શું પડેલું છે. હે, એના માટે તેને સદગુરુજીનું શરણું લેવું જરૂરી છે સાહેબ. એના માટે આપણામાં શું પડેલું છે એ જાણવા માટે સદગુરુ પાસે બેહવું જરૂરી છે સાહેબ. જાજી વાતો થઈ ગઈ, એક દાખલો દઈ દઉં દેવાંગભાઈ બેન. કલાકાર અને નેતા એને માઇક દેવું હેલું છે, એની પાસે લેવું અઘરું છે. એક દાખલો દઈ દઉં. ભજન કાના માત્ર વગરનું, ગાય કોણ? ભગત કાના માત્ર વગરનું, સાંભળે કોણ? જગત કાના માત્ર વગરનું, કાંઈ લેવા દેવાનું ના, મફત કાના માત્ર વગરનું, આયોજક કોણ? તો કે ઉગમ. હા, ક્યાંય કાનો માત્ર આવ્યું બોલો? હે, ભવના પૂન કર્યા હોય ને. મને ખબર છે બાબુ, એક દાખલો દઈ દઉં વધારે. બાપુજી ગુજરી ગયા, જિંદગીમાં કોઈ દી યાત્રા નહોતી કરી. દીકરાને એમ થયું બાપુના હાડકા ગંગાજીમાં પધરાવીએ. તે ચાંદીની ડબલીમાં બાપના હાડકા ભેગા કર્યા, પતિ પત્ની હરિદ્વાર ગયા. હા, આટલા ઊંડા પાણીમાં જઈ આ બાજુ બે પુરુષો ભાઈઓ સ્નાન કરતા હતા, આ બાજુ બહેનો સ્નાન કરતા હતા. તે પતિદેવ ઊંડા પાણીમાં ગયો, દીકરો ડૂબકી મારીને બાપુજીના ચાંદીની ડબ્બી હાડકાની હતી ને પધરાવી દીધી ગંગાજીમાં. આ બાજુના ખૂણા પર એના પત્ની સ્નાન કરતા હતા. એ ચાંદીની ડબ્બી પાણીમાં આગળ ગઈ, પત્નીના પગમાં જરાક ડબ્બી ભટકાણી. બૈરાઓનો સ્વભાવ છે ને, લઈને હાડલાને છેડે બાંધી લીધી. પછી આવ્યા ઘરે, સાંભળ્યું આપણે ગંગાજીમાં નાતા હતા ને તે મને ચાંદીની ડબ્બી મળી. હે, ગંગાજીમાંથી ચાંદી ડબ્બી નાતી વખતે દેખાડતો હાડલાને છેડે બાંધી દીધી. છોડીને જોયું તો બાપને હાટક્યા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય, નકર પાણીમાં થઈને પાછા ઘેરે આવે. તમારી શું તાકાત છે તમે અહીંયા બેસીને સાંભળી શકો? અમારી શું તાકાત છે અમે અહીંયા બેસીને બોલી શકીએ? સાહેબ ગુરુ મહારાજની પૂર્ણ કૃપા હોય ને, માવતરના આશીર્વાદ હોય ને તો અહીંયા બેસીને બોલાય અને અહીંયા બેસીને સંભળાય. બહુ અઘરું છે ભાઈ, આશીર્વાદ સિવાય નથી થતું. આ તમને કહું. એક ડોશીમાં બસમાં નહોતા ચડી શકતા. મારો દયામણો સ્વભાવ જન્મ પહેલાનો. ડોહીમાં બારીમાંથી ખેંચી લીધા, માજી આવતા રહ્યો. માજી મને આશીર્વાદ દીધો, મને કે દીકરા તે મને ઉપર ખેંચી લીધી, એમ મારો ભગવાન તને ખેંચી લે ભાઈ. તે દીનું પાણી મૂકી દીધું. ડોશીનું કામ તો કરતો જ નથી હું બાપુ. વગર ટિકિટે પુગાડી દે, લેવા દેવા વગરના.
એ માજી માફ કરજો, આ તો આનંદ છે. અમારે એક ભાઈ હમણાં વીંટી ઘડાવી, કેવા વીંટી પણ મોટો વીંટો હતો 5 તોલાનો. તે જમણવારે હાલે છે ને, અહીંયા શ્રીખંડ આપો, અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો, વીંટી દેખાડતો જાય. એમાં બેનુની લાઈનમાં ગયો. બેનો બહુ સુખી સંપન્ન હતા, સુરતના હતા. તે 5-5 તોલાના હોલાના લોકેટ બનાવ્યા હતા. પહોંચ્યા તે બેનનું લાઈન ગયો. બેનને શ્રીખંડ આપો. બેન કે મરી ગયો, વીંટી દેખાડે. ઓલા બેન કે મારે નથી ખાવો. તું વીંટી દેખાડ તો હું પોચો દેખાડું. લે, ગજબની તૈયારી હો, ગજબની તૈયારી. બાબુ મારું ગામ દ્વારકા. દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એ હું. તમે કોઈ પણ ચોપડી ખોલો ને, પેલું નામ મારું આવે. બોલો, એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. જીતુભાઈ દ્વારકાવાળા, અર્ટિગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. બાપુ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા? 33 કરોડ. કોઈ 33 કોટી કે કોઈ 33 કરોડ કે. હું ભગવાનના મંદિર કહું, ભગવાન સંતોષી બ્રાહ્મણ છું, મારે કાંઈ નથી જોતું. 33 કરોડ દેવતા 1-1 રૂપિયો આપો. તમને રૂપિયા કાંઈ ફેર નહીં પડે, પણ મારે ઉજાગરા મટે. ભગવાનના મંદિરે જઈને માગો તો આવી રીતે માગવાનું, થીગડા હું મારવા. ઘણા તો મંદિરે જાય ને પગથિયેથી આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. એ આમ કરે એવું બાપુ, ખબર છે? આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધું છે આમાં. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. ઉનકે આગે ક્યાં છુપાવે जिनके हाथ में जीवन डोरी. હે હા, છેલ્લી વાત. ભાઈ હાલવા દઉં? કોક દે ઘેરે રાખો ને પ્રોગ્રામ, મફતમાં જ આવ્યા ત્યાં. એ આ ઉગમ ભોજનું આંગણું બાપ આપણું ઘર જ છે. અહીંયા આનંદ ન કરીએ તો ક્યાં આનંદ કરીએ? બાપના ખોળામાં બેહીને આનંદ કરાય. બાપ અહીંયા આનંદ ન કરીએ તો ક્યાં આનંદ કરવા જાય? હે, બહુ રાજી થયો ભાઈ, ખોટું ન લગાડતા, બહુ રાજી થયો. વાહ. અમારે એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો તો, ઘોડાનું મોઢું આની કોરાના ફરીને બેઠો. મેં કહું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીંટી ખાઈ ગયો છે. બાય બાય. વાહ જીગરિયા, વાહ, ક્યાં વાત. બાપુ 5-25 રૂપિયામાં કંઈ અમને અમારો કાંઈ બહુ ફેર નથી પડતો કે આપને, પણ આ દેવાની જે આ જે આદત છે ને, આ ફેર પડે. આ મોટો થઈને કદાચ મોટી સપ્તાહ કરીને કદાચ મંદિર બનાવે ખરા, 5-10 રૂપિયામાં કાંઈ થઈ નથી જતું, પણ આ જે ભાવ છે ને દેવાનો, એ ભાવને એકવાર તાળીથી વધાવો. બહારગામ જવા માટે તમે સૂટકેસ તૈયાર કરો, સૂટકેસમાં પહેલું કપડું મૂકો, સૂટકેસ ખોલો તો નીકળે છેલ્લું. મૂક્યું છે પહેલું, પછી નીકળશે છેલ્લું. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. કથા, કીર્તન, ભજન, સત્સંગ, દેવ મંદિર, સારા પ્રોગ્રામ જાઓ, બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હુજ્યા ધીગા મસ્તી કરે, દાન ધર્માદો કરવાનો વારો આવે ને, બાળકોના દાન કરાવજો. લે ભાઈ, અન્નક્ષેત્ર છે ને, 51,000 રૂપિયા તારા નામ ઉપર લખાવી દે. હે, ભાગવત કથા છે ને, 100 રૂપિયા પેટી પોથી ઉપર મૂકી દે. કારણ કે બાળપણની અંદર કોક દી દેતા શીખવાડ્યું હોય છે ને બાપ, તો યુવાનીમાં કોક દી એને કામ આવશે. બાળપણમાં દેતા શીખવાડ્યું હોય છે તો. હે, રાજી થયો. 5-10 રૂપિયાની કંઈ કિંમત નથી, પણ એનો જે ભાવ છે ને, ટેવ પાડીને, આ ટેવની રાજી થયો. એમાં એક બાળક જે જાડીઓ હરખો હતો, એ તો આમ જો એમને, હું કહું તમને, રામાયણની સિરિયલ ચાલુ કરે તો હનુમાનમાં હાલે એમ છે. બોલો, એમ ને? વાહ ભાઈ, વાહ વાહ. આ બધો વારસો છે સાહેબ, વારસો છે. વંદન કરીએ. વારસો હું કેવી રીતે કહું છું
મારા પિતાશ્રી દ્વારકાધીશના મંદિરમાં વડીલોને બેસાડીને સત્સંગ કરાવતા. મારા પિતાશ્રી, એનો વારસો મને મળ્યો. જીતુભાઈ દ્વારકાવાળા, મારો દીકરો દર્શન જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર, એની દીકરી 4.5 વર્ષની, એ હાસ્ય કલાકાર. એક દાખલો એનો દઈ દો. હા, સંતોના આશીર્વાદ મળી જાય ને દીકરીને. હું સવારમાં સ્નાન કરું, પછી અમારા બ્રાહ્મણની સંધ્યા કરું, પછી અગરબત્તી લઈને બધા ભગવાનને અગરબત્તી કરું. મને કે દાદા એક અગરબત્તી મને આપો. મેં કહું લે ને. એક અગરબત્તી આપી, હસતા હસતા બધા ભગવાનને અગરબત્તી કરતી. મારો પોતાનો એક ફોટો હતો ને, એ મારા ફોટાને અગરબત્તી કરે. મેં કહું યશસ્વી મને અગરબત્તી કરી. મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે. હે, તો આપણે દાદાને અગરબત્તી ન કરાય? દેવંગભાઈ 4.5 વર્ષની ડબુડી હતી, પણ એને જે મને જવાબ આપ્યો છે ને, પોપટ બોલે ઘરની વાણી. ક્યારેક બાળકો ઘરમાં રમતા હોય, વાતું કરતા હોય ને, એને ડિસ્ટર્બ ન કરો. આની પાસેથી સારામાં સારી વાતું મળે બાળકો પાસેથી. હા, તો એક છેલ્લો દાખલો દઈ દઉં. મારું ગામ દ્વારકા. દ્વારકામાં બધા યાત્રા કરવા આવે ને, એટલે બેનો ગોમતી નદી સ્નાન કરે. એટલે એક લોટો પાણી રેડે. ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરયુમાં નાયા, બ્રહ્મપુત્રામાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા, હેતરુંજીમાં નાયા. દરેક નદીના પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાતા થઈ કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત શ્રોપમાં નાયા, યુરિયા કાંડમાં નાયા, બોફોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની માધુપુરામાં નાયા, સુરતની દિવ્ય વસુંધરામાં નાયા. દરેક નદીમાં નવરાવાળા લાઈન લાગી ડોલને ડબલા લઈને આટા મારે છે. ક્યારે કોઈ નવરાવી જાય નક્કી નહીં. ભાઈ ભગવાને દેવા જેવા દીધા હોય તો ઉગમ ફોજમાં નાઈ લેજો બાપ. નાવા જેવું ઠેકાણું છે, નાવા જેવું. હજી 3 દી બાકી છે, નાઈ લેજો. નકર ગમે તે કોક નવરાવી જવાનું છે. છેલ્લી ખાનગી વાત કહી દઉં. પૈસા હાચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ. મેં મારા પતિને કીધું એક જરાક 100 રૂપિયા આપો ને. અમારી પે ક્યાં પૈસા હતા? હોમાં ના પાડી દીધી. અને અઠવાડિયા પછી જેવી નોટબંધી થઈ, નોટું બંધ થઈ અઠવાડિયા પછી, હું બેંકમાં નોટું વટાવ, મારા 10,000 વટાવતા આવજો ને. હા, ક્યાંથી કાઢ્યા? પાછું ગિનાતે રૂવાણે હોય. ભાઈ કે રાખડી બાંધો કે ભાઈ ન દીધા હોય, તારો ભાઈ 10,000 રાખડી ના દી. હે, હોશિયારી તો કરવી જ નહીં ખોટી. આજ તો ખાઈ જ દઉં જેટલું આવડે એટલું, ભલે જે થવું હોય થાય. બેનો ક્ષમા કરજો, હું બેનોની વાતો કરતો નથી. બપોરના બેનો કહેતા જમી લો એટલે કામવારી નવરી થાય. કામવારી આટલું જમવા બેસવાનું. ભૂખ લાગે તો જમવા બેસીએ. આમ જટ જમી લો. ડાઇનિંગ ટેબલ ઉપર પતિ તો જમવા બેઠા ને, ઘરમાંથી કોરી કોરી રોટલી આવે. પતિને મગજ જો ઘી ચોપડતી જા, ઘી ચોપડતી જા, કોરી રોટલી દાબતતી. પતિ કે મહિના થયા ઘી મગાવ્યું, લઈ આવ્યા. નકરી હોશિયાર કે ઘી ચોપડ પીજા. પતિને મગી હામું બોલે એમ કે મોબાઈલનો ઘા કરવા ગયો. એમાં પત્ની હાંસી હતી, ફેરવીને ઘા કર્યો, સીધી આવી કપારમાં. અવડું ઢીમડું ઉપડી ગયું. ખાવાની થાળી મૂકી નીકળી ગયો બહાર, ઢીમડું ગહતો. બજારમાં મને ભેગો થઈ ગયો, શું થયું? મેં કીધું ઢીમડું ઉપડી ગયું. મેં કીધું ઘેરે જઈને ઘી ચોપડો. મને કે આ ઘીના તો ઢીમડા છે. હમણાં એક બકરીને જુનાગઢથી રાજકોટ લઈ જવાની હતી. બકરીને બસ આવી ને બસમાં બકરીને ચડાવી. કંડક્ટર કે માણસની બસ છે, બકરા ને હાલ આમ ઉતારા. એક બસ જવા દીધી, બીજી બસ આવી. ડ્રાઈવર કંડક્ટર ચા પીવા ઉતરા. બકરીને બસમાં ચડાવીને ધાબરો ઉઠાડી દીધો. કંડક્ટર ટિકિટ પર ટિકિટ તો 2 રાજકોટની. કોની? એક મારી ને એક મારા માજી છે. જો 70 વર્ષ ઉંમર થઈ ગઈ ને એટલે નીચે બેસી ગયા છે. એમાં ગોંડલ આવ્યું ને બકરીએ લીંડી કરી.
મારી બાજુમાં ભાઈ બેઠા હતી કે તમારા માજીની મોતીની માળા તૂટી ગઈ. મેં કીધું પારા ન ગણતો. ભાઈ ભાઈ સરસ વાત યાદ કરાવી. મોબાઈલમાં વોટ્સઅપ આવે. વોટ્સઅપ ને છોકરાને પહેરાવાનું ડાયપર બે હરખા, બેમાં 10 મિનિટે જોવું પડે કાંઈ આવ્યું. આવી વાતો ન યાદ કરાવાય. આ ભંગવી નાખશે કોક દેવો મને. बशीर बद्रनो एक शेर, सितारों को अपनी आंखों में महफूज रखना, सितारों को अपनी आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, किसी न किसी मोड़ पर मुलाकात होगी, किसी न किसी मोड़ पर मुलाकात होगी. आभार, धन्यवाद. संतोना चरणों में वंदन. आपना आशीर्वाद लई मारी बात पूरी करूँ छूँ. धन्यवाद. बोल सद्गुरु भगवान की.